ભારતીય જનતા પાર્ટીમાં લોકશાહીનું મહાપર્વ એટલે ચૂંટણી. ભારતીય જનતા પાર્ટી અને એનો દરેક કાર્યકર્તા ચૂંટણીને એક ઉત્સવ તરીકે ઉજવે છે. આ જે ચૂંટણી છે એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ પોતે લડવાની ચૂંટણી છે. 254 તાલુકા પંચાયતની સીટો, 36 નગરપાલિકાના કાઉન્સિલરો અને 50 જિલ્લા પંચાયતની સીટો, આમ કુલ 340 સ્થાન માટેની આ ચૂંટણી છે. આ ચૂંટણી માટે પ્રદેશમાંથી નિરીક્ષકોની 2 ટીમો આવેલી છે અને બંને ટીમો આજે 31 તારીખ, આવતીકાલે 1લી તારીખ અને 2જી તારીખ 3 દિવસ જે કોઈ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે એને રૂબરૂ સાંભળી અને એનો ઓપિનિયન લેવાનો છે અને પછી જિલ્લાની સંકલન મળી અને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં ઉમેદવાર નક્કી થશે. અને આજનો જે કાર્યકર્તાનું હુજુમ અહીંયા ગાડી જિલ્લા કાર્યાલય કમલમ પર ઉમટી પડ્યું છે એ જોઈને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી દાહોદ જિલ્લો 100% કમળ ખીલશે દરેક તાલુકા પંચાયત, નગરપાલિકા અને જિલ્લા પંચાયતમાં.